વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો હવારમાં બધો જીજુને કોમી વળી જીજો અહીં તો હું કોમ કરી હી હોની શરૂઆત કરી હી પર હું બતાવું તમને। તો હું કોમ કરું કે હું તો જે લક્ષ્મીની ઉગાડવાની હતી તે બીજી ગુડિયામાં હવે હુઈ રે ની મુઝું જે જયપાલના પપ્પા જયપાલના કાકા મારા હાઉમાં બધો જોઈ કેરીઓ ઉતારવા। તો હું એ પેરેણોને ઓહે જોઈ ચમકે ઓબા મારા રૂપેલા અહીં તો જે વખતે રોપ્યા હતા ની જેવા ઓબાશાહી એ પર હું તમને બતાવું ચમકે અમે જે બીજો ચટલો ઓબાની કેરી ઉતારી લીધી ચટલોની બાકી તો એને જે લક્ષ્મીની મમ્મી હે એ કપડાં ધોવા હે તેણોને કીએ ચમકે લક્ષ્મી એકલી હે તો તમે લક્ષ્મી પણ રહેજો ને મુઝવું ઓભાઈ ઠંડ ચમકે અમે દેરોણી જીઠોણી બધો અહીં એટલા બદલે લુગડા ધોવાઈ જોઈ તમારે લુગડા ધોવાઈ જોઈ આવો હો ગુડિયા પણ જું વાડામ જું તો જોવા હું વાડામાં હેણને લુગડા ધોવાઈ જોઈ એ આવી જઈ અમે લક્ષ્મી પહોંચ આજે લાસ્ટ ઓબાની કેરીઓ ઉતારવાની તો જુઓ રાતે ફેર વારા થાય તો થોડીક સાર પલળી જઈએ થોડીક મોય ગાલ દીધી ને અહીં લુગડો ધોવાઈ ગયો પૂરો જજો એકલી હુઈ રહી ગોરું ગાડું હે ને ચાઈ પડી જહ તો ફેર જફા કર તાણી ના તો ના તમે થોડું નડો અમની તો હે તમે શું કરો હોય હું બનાવો દેશી જુગાડ તો જુઓ જયપાલના પપ્પા હું બનાવી હું કે તાણી જે ઘેડિયા કેરીઓ ઉતારતા નહીં ઓમ કઈ ઉતારતા કેમ કરતા આ તૂટી ગઈ હોય ને રિપેરિંગ કરું કેજે બેટા બતાવ તું આ પપ્પા હું બનાવે આ કહેવાય ઓકડું શું કહેવાય ઓકડું ઓકેડી કે ઓકડું વેડી તો આની કહેવાય વેડી ને તમારા ગમમાં કેરીઓ ઉતારતા હોય તો તમારે ઓની હું કી પર બતાવજો ચમકે અમારે તો શું કી વેડી થાક લાગે મને તમે કાલે પમદાડવાને બે કેરીઓ ઉતારવાની હતી તાણી તો નતા વણાવતા મી દાડીઓ કરીને થાકી જી અડધી કેરીઓ રીજી ગઈ હલી ઉપર તો આ જો વેડી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ હવે ઓમો ઓય ભરાઈ જાય ને ઓય આ તૂટી ગયું આ બધું પડે બેટા આપણે નવું તો ચાલે આપણે નોર્મલી એટલો બધા રોબાઈ ઉતારવાની તો અમે હું જોઉં ઓબા પહોણ તો જુઓ આ હે ઓબો અરે જયપાલ ઉપર હે જયપાલના કાકા એ ઉપર ચડ્યા હી દેખાઈ કેરીઓ દેખાઈ दोस्तों जयपाल ऊपर हाय हाय टाटा हमने तो ऐसा लागे पर बोय पड़ा तो बाटा एम थी जाए हाँ एम थी जा बस तो आज वो रेडी तैयार कर ली नहीं जा एक कैरी खुटी बताओ जो हाँ એટલો બધો ચેપ જયપાલના પપ્પા તો મોટો ચેપ આ કેશવ કેરીઓ હી એ બે ભરાઈ एक पड़ी जी भाई तो आयो ही केरी उतार तो जे आ ओबा रोपवाना था ने ताणी आ पूरो हेडो है ठेठ हेडी तो जे जयपालना पप्पा था ने जे अमे ओय ओबानो रोप नाश्यो तो घटलोनो तो ए वखते रोपवाना था चमके ए वखते अमे पहला शादी करी थी नवी तो बात मोड़ू तमे उभा थी रहेजो ओके तो जे जयपालना पप्पा था ने ओय ओबा रोपायो ए वखते एने मनी छेल्ला ओबा रोपाड़ा ने एने मारे ओबा वसमां रोपू एटले मारे हारा उसरी जाई ने छेल्ला तो बोकड़ा ने एवुं खाई जाई एम करीने मनी छेल्ला रोपाड़ा मारा खाई जाई तो हारू एम ज वेणो ने मारा उसरी जाई एम ज वेणो
તો જે એણાના વસમાં રોપ્યા ને એ બધા જતા રહ્યા ને એક જ ઓબો આવ્યો તો પરવાની કેરીઓ હારી નથી તો પછી એ કાપી નાખ્યો ને જે મારા છેલ્લા રોપ્યા ને એ આજે કેરીઓ ખાઈ. હાસી વાત કે જૂઠી વાત? હાસી વાત. ખુદનું બૈરું હતું ને તો બી એમ કરી તું નથી કર્યું કે વસમાં ઓબા રોપું તો મારા બોકડા નહીં ખાઈ જાય ને વણાને છેલ્લા રોપાડું એટલે વણાના ખાઈ જાય એમ કરીને મને છેલ્લા રોપાડ્યા બે ઓબા અને એની વચ્ચે રોપ્યા બે. તે એણોના બે જતા રહ્યા ને મારા બે કેરીઓ લાજી. એક પેલા બે બી લાજી તો એ બી ગાલી ને આ ઓણે બે બી લાજી. જો તો અમની શાદી કરી આ 16મું વર્ષ ચાલુ હે રનિંગમાં એટલામાં તો અમે 2-3 વર્ષથી અહીં કેરીઓ ખાઈએ છીએ તો અમારો પરિવાર બી ખાય ને અમે બી ખાઈએ એટલે તમે પર તમારે ઝાડો રોપવો હોય ને તો એવું નહીં ગણવાનું કે અમારે સીઓ અહીં તાણીસ ખાઈએ એમ પર આપણે જે જગા થોડી બસી હોય તો એક ઝાડ ગાલતું રહેવાનું. આપણું જીવન તો કાલે પૂરું થઈ જાય પણ આપણો પરિવાર મોટો થઈ જાય તો કોઈ તેણો બી કેરીઓ લાગે એ બી હેડે રોપી મેળવાના. વધારે મોટા નહીં થઈ જગા બી નહીં બગડે ને હેડે ફળ આલે તો આપણે સીઓ ખાઈ. તો જો મિત્રો બધાની જય માતાજી. તો કાલનો જે વ્લોગ બનાવેલો હતો જે અમારા ઘરના અંદર જે કોમ કરતો એ કેરીઓ બી થોડી ઘણી ઉતારી હતી. વાયરે નથી જોડાઈ જેમ કે બધા પૂછી મને કે તમારા વાયરે જોડાઈ હતી કે ઉતારી. તો જો મિત્રો ઘણા ભાઈઓ ઘણા દૂર થકી કોમેન્ટો કરી. બધાની કોમેન્ટો હાઈ આવી તો જે બધાની હાઈ કોમેન્ટો કરી એના બદલે બધાની ખૂબ આભાર છે. અને જેવી રીતે હમણાં સપોર્ટ કરો એવો સપોર્ટ બી કરતો રહેજો ને આ બધું સખંડે પૂરણ થઈ ગયું. તો જે અમે ઘરનું કોમ લીધું હતું એ કોમ બધું અમારું ફાઇનલી પૂરું થઈ ગયું. જે મેટર ઉતારવાનું હતું એ બધું ઉતરી ગયું. ધાબાની તૈયારી બી કમ્પ્લીટ રહેલી છે પણ બધાની વાત તમે દાબુ કરો તો સુમા અંબરનું પર જોવા સુમાઓ હે ભારે અમે હી હે અલકો તો અમને લાગે હે બીખ. જેમ કે જે સુમાહાની પોઝિશન આવે ને એ ચટલી બધી કાઠી આવે જેમ કે સિમેન્ટ પલળી જાય, કદું સાલું કર્યું હોય ને કદું વહરાત પડી જાય, આવું બધું એટલી ઘણી બધી બીક રહે. એટલા બદલે તો ભગવાનની પર દુઆ કરું હું ને તમે બધો પર મારી દયા કરજો જેમ કે મારું ડાબું કરવાનું અમે 10 દનનું મોય ભરી દેવાનું તો ભગવાન મેર કરે તો વહરાત પર 4 દન રોકાઈ જાય ઘણા દિવસથી પૂરું થઈ જાય એવી આશા કરું. તમે પર મને એવો આશીર્વાદ આપજો કે જે મારું માદરી બેઠી હોય હડ્ડીની પૂરું થઈ જાય. જય માતાજી. તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.